આમ જો શરીરમાં કોઈ ઈજા થઈ હોય ને, હાડકું તૂટ્યું હોય, તો એનો એક્સરે કાઢવો એકદમ સરળ છે. હા બિલકુલ. ડોક્ટર તરત જ મશીનમાં જોઈ લે. બરાબર. બધું જ એકદમ સચોટ. પણ જ્યારે સંબંધોમાં અપેક્ષાઓ તૂટે છે ને, ત્યારે જે માનસિક ઘા પડે છે એનો કોઈ એક્સરે નથી હોતો. સાચી વાત છે. છાતીમાં થતા એ અદૃશ્ય દુઃખનું કોઈ સ્કેનિંગ થઈ જ નથી શકતું. એક્ઝેક્ટલી. અને આજના આપણા આ ગહન વિશ્લેષણમાં, યાની કે ડીપ ડાઈવમાં, આપણે આ જ અદૃશ્ય પીડાના મૂળ સુધી જવાના છીએ. આજનો આપણો મુખ્ય સ્ત્રોત છે ડૉક્ટર જશવંત રાઠોડનો એક બહુ જ રસપ્રદ નિબંધ, સ્થિતપ્રજ્ઞ, ધી આર્ટ ઓફ ઇમોશનલ અનટચેબિલિટી. એટલે કે ભાવનાત્મક અસ્પૃશ્યતાની કળા. બહુ જ પાવરફુલ ટાઇટલ છે. હા, અને તમને ખબર છે, આ નિબંધ કોઈ શાંત બપોરે નથી લખાયો. આ 17 એપ્રિલ 2026ની વહેલી સવારે 2 વાગે લખાયો છે. અરે વાહ! રાતના 2 વાગે? હા, રાતના 2 વાગ્યાનો સમય, જ્યારે આખી દુનિયા શાંત હોય, પણ આપણા મનમાં વિચારોનું એક ભયંકર વાવાઝોડું ચાલતું હોય, ઓવર થિંકિંગનું વાવાઝોડું. અને ખરેખર જોવો તો રાતના 2 વાગ્યાની એ નીરવ શાંતિમાં જ માનવીય મન સૌથી વધુ અવાજ કરતું હોય છે. દિવસના ઘોંઘાટમાં તો આપણે બધું અવગણી શકીએ. હા, આપણે કામમાં વ્યસ્ત હોઈએ એટલે. બિલકુલ. પણ રાત્રે જ્યારે કોઈ ડિસ્ટ્રેક્શન નથી હોતું, ત્યારે આપણું મન પેલા ઓવરથિંકિંગની એક એવી લૂપમાં ફસાઈ જાય છે, જ્યાં આપણે બસ દુનિયા અને લોકોના વર્તનનું પૃથક્કરણ જ કર્યા કરીએ છીએ. હા, કે પેલાએ મને આમ કેમ કર્યું, એણે મારી સાથે આવું કેમ કર્યું, ખરું ને? ચોક્કસ. ડોક્ટર રાઠોડના નિબંધનો ઉદ્ભવ પણ આવા જ એક પ્રશ્નમાંથી થયો છે કે કેવી રીતે મનુષ્ય પોતાની જ અપેક્ષાઓના કારણે પોતાના જ વિચારોના વંટોળમાં ફસાઈને પોતાની જાતને પીડા આપે છે. હવે જુઓ, મનુષ્ય મૂળભૂત રીતે એક સામાજિક પ્રાણી છે. ઉત્ક્રાંતિના સમયથી જ આપણે સમૂહમાં રહેવા, સંબંધો બાંધવા અને એકબીજા પર આધાર રાખવા માટે ટેવાયેલા છીએ. એટલે આ કોઈ લક્ઝરી નથી, આ આપણી સર્વાઇવલ મિકેનિઝમ છે. એક્ઝેક્ટલી. સામાજિક સંબંધો બાંધવા એ આપણી મજબૂરી છે. પણ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ સંબંધોમાં આપણે બહુ વધારે પડતા સામેલ થઈ જઈએ છીએ. એટલે ધીમે ધીમે પેલું અધિકાર જમાવવાની ભાવના આવવા લાગે છે, પોઝેસિવનેસ. હા, પોઝેસિવ ડિઝાયર્સ અને વળગણ જન્મે છે. આપણે માત્ર સંબંધ નથી નિભાવતા, આપણે સામેવાળી વ્યક્તિના વિચારો અને નિર્ણયો પર કંટ્રોલ કરવા માંગીએ છીએ. આ આખી વાત મને પેલા થિયેટરના અનુભવ જેવી લાગે છે. અચ્છા, કેવી રીતે? એટલે માનો કે આપણે કોઈ થિયેટરમાં નાટક જોવા ગયા છે. અંધારું થાય છે, કલાકારો અભિનય શરૂ કરે છે. હવે આપણા મગજને બહુ સારી રીતે ખબર છે કે આ માત્ર એક કાલ્પનિક વાર્તા છે. હા, કલાકારો તો માત્ર સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. બિલકુલ. છતાં પણ થોડી જ વારમાં આપણે એ પાત્રો સાથે એટલા ઇમોશનલી જોડાઈ જઈએ છીએ કે આપણે ભૂલી જ જઈએ છીએ કે આ માત્ર નાટક છે. નાટકમાં કોઈ રડે તો આપણી આંખમાં પણ આંસુ આવી જાય છે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. વાસ્તવિક જીવનમાં પણ આપણે આપણા સંબંધો માટે આવી જ કોઈ અદ્રશ્ય સ્ક્રિપ્ટ લખી નાખીએ છીએ. અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે બીજા લોકો એ સ્ક્રિપ્ટ પ્રમાણે જ ચાલે. હા, આપણે ધારી લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ પણ આપણી આ અધિકારવાળી ભાવનાઓને એવો જ પ્રતિસાદ આપશે. પણ જ્યારે તેઓ આપણી અપેક્ષા મુજબ વર્તન નથી કરતા, ત્યારે આપણને દુઃખ થાય છે. એક્ઝેક્ટલી. અને તે સીધું આપણી પીડાનું કારણ બને છે. આપણે સમજી જ નથી શકતા કે પીડાનું મૂળ બીજાના વર્તનમાં નહીં, પણ આપણી અપેક્ષાઓમાં છે. સાચી વાત છે. હવે આ તો થઈ અંગત સંબંધોની વાત. પણ મને નિબંધમાં જે સૌથી રસપ્રદ લાગ્યું એ છે પ્રોફેશનલ લાઈફની વાત. ઓ હા. વ્યવસાયિક જીવનમાં લાગણીઓની માયાજાળ. હા. કારણ કે આપણે દિવસના 6 કલાકથી વધુ સમય, ક્યારેક તો 8-10 કલાક ઓફિસમાં વિતાવીએ છીએ. ત્યાં સહકર્મીઓ હોય, જુનિયર્સ હોય, સિનિયર્સ હોય કે બોસ હોય. એટલે એટલો બધો સમય સાથે વિતાવીએ એટલે ત્યાં પણ ભાવનાત્મક જોડાણ થવું સ્વાભાવિક છે. હા, આપણે ઓફિસને જ બીજો પરિવાર માનવા લાગીએ. અને આ જોડાણ ધીમે ધીમે અવાસ્તવિક અને આમ હિમાલય જેવી મોટી અપેક્ષાઓ ઊભી કરે છે. આપણને લાગે કે બોસ હંમેશા આપણો પક્ષ લેશે. અહીં મને નિબંધમાં ઉલ્લેખાયેલી પેલી કહેવત યાદ આવે છે, ગધેડાવાળી. હા, એમાં લખ્યું છે ને કે ગધેડા અને પોતાના બોસથી હંમેશા અંતર રાખવું જોઈએ, કારણ કે બંનેમાં તમને લાત મારવાની તાકાત હોય છે. સાંભળવામાં બહુ રમૂજી લાગે છે, પણ આ સત્ય છે. બિલકુલ સત્ય છે.
ગધેડું લાત મારે એ એનો સ્વભાવ છે, કોઈ અંગત દુશ્મનાવટ નથી. એવી જ રીતે બોસ કોઈ કઠોર નિર્ણય લે, પ્રમોશન રોકે તો એ બિઝનેસની જરૂરિયાત છે, પણ જો તમે ઇમોશનલી જોડાયેલા હો તો તમે એને અંગત હુમલો માની લો છો અને ત્યાં જ સંબંધોમાં તિરાડ પડે છે. પણ એક મિનિટ, અહીં મને એક સવાલ થાય છે, એટલે હું થોડો વિરોધ કરીશ આ વાતનો. હા, ચોક્કસ બોલો ને. જો આપણે વ્યાવસાયિક જીવનમાં બધાથી આટલું બધું અંતર રાખીએ તો શું લોકો આપણને અહંકારી કે અસંવેદનશીલ નહીં સમજે? તમારો પોઈન્ટ વેલિડ છે. એટલે આજકાલ તો બધા ટીમ પ્લેયર શોધતા હોય છે. જો હું કોઈની સાથે ઇમોશનલી ન જોડાઉં તો મને સાવ અનપ્રોફેશનલ માનવામાં આવશે ને? જુઓ, અહીં ડોક્ટર રાઠોડ એવું નથી કહેતા કે તમારે અસામાજિક કે એન્ટી સોશિયલ થઈ જવાનું છે. તો પછી શું કરવાનું? આનો ઉકેલ એક સેફ ઇમોશનલ ડિસ્ટન્સ જાળવવાનો છે. એટલે કે સલામત ભાવનાત્મક અંતર. તમારે સહકર્મીઓ સાથે કોફી પીવાની છે, હસવાનું છે, પણ તમારી માનસિક શાંતિનું રિમોટ એમના હાથમાં નથી આપવાનું. એટલે કામ કરવાનું, પણ એટલા બધા ઇન્વોલ્વડ નહીં થઈ જવાનું. હા, આ અંતર વ્યક્તિને પોતાની ઓળખ જાળવી રાખવા મદદ કરે છે, જેથી ઓફિસની નાની નાની રાજકીય બાબતોમાં ઉલઝી જવાના બદલે તમે તમારી માનસિક શાંતિ મેળવી શકો. વ્યવસાયિક અને સામાજિક અંતર જાળવવાની જરૂરિયાત તો સમજાય છે, પણ આ પ્રક્રિયા ખરેખર કામ કેવી રીતે કરે છે? એટલે આ રાતોરાત તો થવાનું નથી ને? ના, બિલકુલ રાતોરાત નથી થતું. આ કોઈ અકસ્માત નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેને શાંતિની જરૂર છે. એટલે આ ભાવનાત્મક અસ્પૃશ્યતા કેળવવી બહુ અઘરી છે એમ? અઘરી છે પણ શક્ય છે. આપણે ગૌતમ બુદ્ધનું ઉદાહરણ લઈએ. બુદ્ધે જ્યારે મહેલ છોડ્યો તો એ કોઈ અચાનક આવેલો વિચાર નહોતો. હા, એવું થોડી હોય કે રાત્રે સૂતા અને સવારે ઉઠીને જતા રહ્યા. બરાબર. તેમના મનમાં પણ દુનિયા સાથેના સંબંધો અને પીડા વિશે વિચારોનું એક મોટું વાવાઝોડું આવ્યું હશે. તેમણે બહુ લાંબુ આંતરિક નિરીક્ષણ કર્યું હશે. આંતરિક નિરીક્ષણ એટલે પોતાની અંદર તપાસ કરવી. હા, પોતાની નબળાઈઓ ઓળખવી. આ પ્રક્રિયા વ્યક્તિને આધ્યાત્મિક સશક્તિકરણ તરફ દોરી જાય છે, જેને આપણા ભારતીય ગ્રંથોમાં મહાભિનિષ્ક્રમણ અને અંતે મોક્ષ કહેવામાં આવે છે. અચ્છા, એટલે આનો અર્થ એવો થયો કે આજના યુગમાં આપણે મહાભિનિષ્ક્રમણ કરવા માટે દુનિયા કે ઘર છોડીને જંગલમાં જવાની જરૂર નથી. ના, બિલકુલ નહીં. આપણે દુનિયામાં જ રહેવાનું છે, પરંતુ આપણી પ્રતિક્રિયાઓ એટલે કે રિએક્શન્સ અને અપેક્ષાઓ પરનું નિયંત્રણ છોડવાની જરૂર છે. એક્ઝેક્ટલી. અને આ વાત માત્ર આધ્યાત્મિકતા પૂરતી સીમિત નથી. જો આપણે સાહિત્યિક દૃષ્ટિકોણથી જોઈએ ને તો સદીઓથી સાહિત્ય પણ આપણને આ જ વાત શીખવી રહ્યું છે. સાહિત્યની વાત આવે એટલે શેક્સપિયર તો યાદ આવે જ. નિબંધમાં પણ એમનો ઉલ્લેખ છે ને? હા, શેક્સપિયરના 7 સ્ટેજીસ ઓફ લાઈફ, જીવનના 7 તબક્કા નો બહુ સરસ ઉલ્લેખ છે. એમાં જીવનનો અંતિમ તબક્કો એકદમ સ્વાદવિહીન અને પીડાદાયક વર્ણવ્યો છે. કેમ એવું? કારણ કે આખી જિંદગી વ્યક્તિએ બાહ્ય સંબંધોમાં જ અપેક્ષાઓ રાખી હોય. જ્યારે ઘડપણમાં એ સંબંધો છૂટે ત્યારે અંદર કશું બચતું જ નથી. બીજું એક બહુ મોટું ઉદાહરણ છે કિંગ લિયરનું. અરે હા, કિંગ લિયરની વાર્તા તો બહુ કરુણ છે. બિલકુલ. કિંગ લિયર મહત્વકાંક્ષી હતો. અને મહત્વકાંક્ષી હોવું ખોટું નથી, પણ તે પોતાની દીકરીઓની લાગણીઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતો હતો. એને એમ હતું કે રાજા છે એટલે બધાની લાગણીઓ પર એનો અધિકાર છે. હા, અને તમે જ્યારે કિંગ લિયરની જેમ અન્ય લોકોની લાગણીઓને કંટ્રોલ કરવાના પ્રયાસ કરો છો ને, ત્યારે તેનું પરિણામ હંમેશા ટ્રેજિક એટલે કે કરુણ જ આવે છે. તો અહીં મારો બીજો એક પ્રશ્ન છે. જો આપણે કોઈ અપેક્ષા જ ન રાખીએ અને રિઝલ્ટ વિશે વિચારીએ જ નહીં, તો શું આનો અર્થ એ છે કે આપણે પ્રયત્નો કરવાનું કે મહત્વાકાંક્ષા રાખવાનું છોડી દેવું જોઈએ? ના ના, એવું બિલકુલ નથી. તમે પ્રોફેશનલ બનો, પૂરી મહેનત કરો, પણ વળગણ ન રાખો. એટલે કે રિઝલ્ટ સાથે અટેચમેન્ટ ન રાખો. હા, જો નિયતિએ તમારા દ્વારા કોઈ ચમત્કારિક પરિવર્તન લાવવાનું નક્કી કર્યું હશે ને, તો તે રસ્તો જાતે જ બની જશે. પરિવર્તન કુદરતી છે, માનવ નિર્મિત નથી. સમજાય છે. એટલે જ પેલો શબ્દ વપરાય છે ને, સ્થિત પ્રજ્ઞા. બિલકુલ. ભારતીય શાસ્ત્રો મુજબ સ્થિત પ્રજ્ઞા એટલે એવી વ્યક્તિ જે દુનિયાવી બાબતોથી ભાવનાત્મક રીતે અલિપ્ત છે અને પોતાના કાર્યોના પરિણામો પ્રત્યે બેદરકાર છે. બેદરકાર શબ્દ કરતાં અનાસક્ત શબ્દ વધુ સાચો રહેશે, કારણ કે મોટા ભાગના પરિણામો અણધાર્યા હોય છે અને આપણા નિયંત્રણની બહાર હોય છે. એટલે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ પૂરી મહેનત કરે છે, પણ પરિણામની ચિંતામાં પોતાની શાંતિ નથી ગુમાવતી. વાહ, બહુ સરસ રીતે સમજાવ્યું તમે.
એટલે આપણે જો આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો જન્મથી જ આપણને દુનિયા સાથે અને લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાવાનું શીખવવામાં આવે છે. હા, એ આપણું કન્ડિશનિંગ છે, બરાબર. પરંતુ જીવનનું સાચું શિક્ષણ એ આ ભાવનાત્મક રીતે અલિપ્ત એટલે કે સ્થિતપ્રજ્ઞ થવાની પ્રક્રિયા શીખવામાં છે. એક્ઝેક્ટલી. ઇમોશનલ અનટચેબિલિટી ડેવલપ કરવામાં છે. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચા પૂરી કરતા પહેલા એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. જો આજના સમયમાં જ્યાં સોશિયલ મીડિયા અને ટેકનોલોજી આપણને સતત એકબીજા સાથે જોડાયેલા રહેવા મજબૂર કરે છે, લાઇક્સ, કમેન્ટ્સ, ફોલોઅર્સ. હા, એ તો જાણે આપણી જિંદગી બની ગઈ છે. સાચી વાત. તો શું બીજાની મંજૂરી કે બીજાની પ્રતિક્રિયાઓ આપણા સુખ દુઃખનું રિમોટ કંટ્રોલ બની ગયા છે? બહુ જ ગહન પ્રશ્ન છે આ. હા, કારણ કે જો આપણે આપણા પોતાના જ કાર્યોના પરિણામોને નિયંત્રિત કરી શકતા નથી, તો પછી આપણે આપણી માનસિક શાંતિ અન્ય અજાણ્યા લોકોના વર્તન પર શા માટે ગીરવે મૂકી છે? સાચી વાત છે. આપણે આના પર ખરેખર વિચાર કરવાની જરૂર છે. બિલકુલ. અને આ જ એક અંતિમ વિચાર સાથે આપણે આપણી આજના ગહન વિશ્લેષણની સફર અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ ચર્ચા તમને પોતાની અંદર આ આંતરિક પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરશે. ફરી મળીશું.